હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. અત્યારે ઉનાળો છે તો લીલોતરી શાકભાજી બહુ મળે નહીં, તો આપણે ટેસ્ટફુલ એવી દાળ બનાવી લઈશું. એના માટે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા રાખ્યું છે. અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. આ રેસીપીમાં તેલ વધારે લેવાનું છે. ત્યારબાદ મેં એમાં ખડા મસાલા ઉમેર્યા છે. મેં તમાલપત્ર, તજ લવિંગ, રાઈ જીરું અને હિંગ ઉમેર્યા છે. અહીંયા આપણે ચકરી ફૂલ, જાવંત્રી વગેરે લઈ શકીએ. ત્યારબાદ મેં એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, આદુ મરચાં અને લસણની. ત્યારબાદ આપણે એમાં સમારેલી ડુંગળી ઉમેરીશું. એકદમ ટેસ્ટફુલ એવી આ દાળ તૈયાર થાય છે. ડુંગળી થોડી સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ટમેટાં ઉમેરવાના છે. અહીંયા આપણે લીલા મરચાં સાવ જ ઓછા લીધા છે, કેમ કે આપણે દાળનો કલર લાલ આવે એટલા માટે લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. ડુંગળી આપણી સતળાઈ ગઈ છે, તો હવે આપણે એમાં સમારેલા ટમેટાં ઉમેરીશું. અહીંયા આપણે બંને ગ્રેવી બનાવીને પણ લઈ શકીએ, પરંતુ આ ઝીણા સમારીને લેવાથી એનું ટેક્સચર એકદમ સરસ આવે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે આપણે ટમેટાને પણ થવા દઈશું. એકદમ સતળાઈ જાય અને તેલ એકદમ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. આ સમયે આપણે એમાં રૂટીન મસાલા કરી લેવાના છે, જેથી એ પણ તેલમાં સરસ રીતે સતળાઈ જાય. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. અત્યારે આપણે છડી અડદની દાળ બનાવી રહ્યા છીએ. જે દાળને આપણે દાળ ખાખરામાં વપરાય, એ ખાખરા, પૂરી, રોટલા, રોટલી, પરાઠા, ભાખરી જે આપણને પસંદ હોય એની સાથે સર્વ કરી શકીએ. તો હવે આપણે એમાં 1 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા જો આપણને તીખું ફાવતું હોય તો રેગ્યુલર મરચું, નહીંતર કશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકીએ. મેં બંને લીધા છે. ત્યારબાદ આપણે 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. આ મસાલો મેં ઘરે જ બનાવેલો છે. અમુક મસાલા આપણે ઘરે તાજા બનાવીએ તો એકદમ ફ્રેશ રહે છે. 1 મહિનો 2 મહિના ચાલે એટલા બનાવીએ તો એ સરસ બને અને આપણે એકદમ ફ્રેશ એને વાપરી શકીએ. તો આ મસાલા એકદમ સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને લો ફ્લેમ પર થવા દઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમને લો કરી લેવાની છે, જેથી આ બધા મસાલા બળી ન જાય. અહીંયા મેં અગાઉ 1.5 કપ જેટલી છડી અડદની દાળ 2 કલાક માટે પલાળી અને બાફી લીધી છે. અગાઉ મેં ફોતરાવાળી દાળનો વિડીયો શેર કર્યો છે. અત્યારે આપણે આ દાળ લીધી છે. ફોતરાવાળી દાળને આપણે રોટલા સાથે સર્વ કરી શકીએ. આ દાળને આપણે રોટલા, રોટલી, પૂરી બધા સાથે સર્વ કરી શકીએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અહીં આપણે લીંબુનો રસ અત્યારે મસાલામાં ઉમેરી શકીએ, અને પસંદ હોય તો આપણે ઉપરથી પણ ઉમેરી શકીએ. મોટાભાગે લીંબુનો ઉપયોગ આપણે રેસીપીમાં નીચે ઉતારીને પછી કરતા હોઈએ છીએ, તો એ રીતના કરવો. અહીંયા મેં દાળની ભાગનું પણ મીઠું ઉમેરી દીધું છે. મસાલા એકદમ જ સરસ એવા
સતળાઈ ગયા છે. આ ગ્રેવીનો ઉપયોગ આપણે અમુક શાકભાજીમાં પણ કરી શકીએ. બાફેલા બટેટા, થોડું સાતળેલું એવું ફ્લાવર વગેરે શાકમાં આ ગ્રેવીનો ઉપયોગ આપણે કરી શકીએ. મિક્સ દાળમાં પણ કરી શકીએ. એટલે સુધીની પ્રોસેસ કરી ત્યારબાદ આપણે એમાં બાફેલી મિક્સ દાળ લઈ શકીએ. અત્યારે મેં ફક્ત અડદની દાળ લીધી છે. અત્યારે ઉનાળો છે તો અડદની દાળ પચવામાં થોડી ભારે હોય તો એ ઉનાળામાં સરસ રીતે પચી જાય. એકદમ જ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આ દાળ બને છે. હવે આપણે એમાં બાફેલી દાળ ઉમેરી દઈશું. જો આપણને દાણાવાળી ફાવતી હોય તો દાણાવાળી રાખવાની, નહીંતર આપણે એને બ્લેન્ડર ફેરવીને એક રસ એવી બનાવી લેવાની. મેં થોડી દાણાવાળી રહેવા દીધી છે. હવે આપણે એને મિક્સ કરી અને 5 મિનિટ માટે થવા દઈશું. મસાલાનો બધો સ્વાદ અને સુગંધ આ દાળમાં બેસી જાય ત્યાં સુધી એને ઉકાળી લેવાની છે. એકદમ ઢાબા સ્ટાઇલ આ દાળ સરસ બને છે. અત્યારે આપણને ઉનાળામાં શું બનાવવું એ સવાલ વારંવાર થાય છે, ત્યારે ક્યારેક ક્યારેક આવા અલગ અલગ કઠોળ બનાવીએ. દાળ આપણી થવા આવે છે. 2 થી 3 મિનિટ માટે એને ઉકાળી લઈશું. અહીંયા 1 જ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. અહીંયા આપણે ટમેટાની ખટાશ લીધી છે તો લીંબુનો રસ મેં અહીંયા થોડો ઓછો ઉમેર્યો છે. જો આપણને વધારે ફાવતો હોય તો વધારે લઈ શકાય. તો તૈયાર છે આપણી ટેસ્ટફુલ એવી છડી અડદની દાળ, જે એકદમ જ સરસ બની છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.